તો સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સઘન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તારીખ 24, 25 અને 26 જાન્યુઆરી 2026 દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ફૂડ એન્ડ બેવરેજીસ SGCCI ગ્લોબલ વિલેજ અને વુમન આંતરપ્રિન્યોર એક્ઝિબિશનનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું કે સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત એક્ઝિબિશનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના મહેમાનોની વિશિષ્ટ હાજરી રહેશે, જે એક્ઝિબિશનની વૈશ્વિક મહત્તા અને પ્રતિષ્ઠાને ઉજાગર કરે છે. ઉદ્ઘાટન સમારોહમાં ઉદ્ઘાટન તરીકે ક્રાફ્ટ રૂટ્સ ક્રાફ્ટિંગ સ્ટોરીઝ સ્ટીચિંગ કલ્ચરના સ્થાપક અને ડિરેક્ટર શ્રીમતી અનાર પટેલ પધારશે અને તેમના વરદ હસ્તે એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ઉદ્ઘાટન સમારોહમાં સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવશે. આવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત વ્યક્તિઓની હાજરીઓથી ત્રણેય એક્ઝિબિશનનો સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકાર અને વેપારીઓ માટે વૈશ્વિક વેપાર, રોકાણ અને સહકારની નવી તકો સર્જવાનું મહત્વપૂર્ણ મંચ બની રહેશે. નમસ્કાર, હું નિખિલ મદ્રાસી, પ્રમુખ ધ સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુરત. ચેમ્બર અને ચેમ્બરના ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા 24, 25 ને 26 જાન્યુઆરી 2026 દરમિયાન સવારે 10 થી રાત્રે 7ના સમયગાળા દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ફૂડ એન્ડ બેવરેજીસ SGCCI ગ્લોબલ વિલેજ અને વુમન એન્ટરપ્રિન્યોર એક્ઝિબિશનનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું છે. એક છત્ર નીચે આખો ડોમ લગભગ 6500 સ્ક્વેર મીટરના એરિયાની અંદર આ ત્રણેય સંયુક્ત આયોજન કરવામાં આવ્યા છે. એનો ઉદ્ઘાટન સમારંભ શનિવાર 24 જાન્યુઆરીએ સવારે 10 વાગે રાખવામાં આવ્યો છે, જેમાં અનારબેન પટેલ જેઓ કોડલધામ સંગઠનના ચેરપર્સન છે, તેઓ પધારવાના છે. આ ઉપરાંત જેટલા બી વિદેશી મહેમાનો છે અને ખાસ કરીને વિદેશના મિનિસ્ટર્સ આવવાના છે, વિદેશના કાઉન્સિલ જનરલ આવવાના છે, તેઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. ફૂડ અને એક્સપો બેવરેજીસની એક્સપોની વાત કરું તો મોટાભાગના એક્ઝિબિટર્સે પોતાના આપણા શહેરના લોકોને માટે, નાગરિકો માટે કોઈક ને કોઈક સ્કીમ જાહેર કરી છે અને માત્ર ખાવાની આઈટમો નહીં પરંતુ એની જે પ્રોડક્ટ છે, મશીનરી છે, એ મશીનરી પણ એક્ઝિબિટ કરવામાં આવી છે. વી એક્ઝિબિશનની વાત કરું તો લગભગ 100 જેટલી મહિલાઓએ પોતાના સ્ટોલ અહીં પ્રદર્શિત કરવા જવાના છે કે જેથી મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળે. તેના ચેરપર્સન મયુરીબેન મેવાવાળા પણ ઉપસ્થિત છે. આ ઉપરાંત જે ગ્લોબલ વિલેજ છે એ સૌથી અગત્યનું છે, કારણ કે આંતરરાષ્ટ્રીય સંબંધોના વિકાસને માટે આ ગ્લોબલ વિલેજ એક્સપો એક સીમાચિહ્ન સાબિત થશે એવી અમને સૌને ખાતરી છે. સુરતીઓને, દક્ષિણ ગુજરાતના ઉદ્યોગપતિઓને, ગૃહિણીઓને ખાસ પધારવા માટેનું ચેમ્બરનું હાર્દિક આમંત્રણ છે. આભાર.